આપણને બે મેજર એવા મિસકન્સેપ્શન છે જે એકબીજા સાથે કોન્ટ્રાડિક્ટરી છે અને આપણા માઇન્ડમાં કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. નંબર 1, આપણને એમ છે કે ઇફ યુ વોન્ટ ટુ અચીવ સમથિંગ બિગ ઇન લાઈફ વી હેવ ટુ ગેટ ટાયર્ડ એન્ડ એક્ઝોસ્ટેડ, ડે એન્ડ નાઇટ મહેનત કરવી પડશે. બટ બિલીવ મી, જો આવું કંઈક કરવાથી તમારા માઇન્ડમાં કોન્સ્ટન્ટલી તણાવ ઉત્પન્ન થતો હોય, ઇફ યુ આર ઓલવેઝ ફિલિંગ ટાયર્ડ એન્ડ આઉટ ઓફ યોર માઇન્ડ, દેન ઇટ ઇઝ કિલિંગ યોર ક્રિએટિવિટી. અને જ્યારે ક્રિએટિવિટી જ મરી જાય તો પછી સારું રિઝલ્ટ ઓફકોર્સ નથી મળતું. તો રિસર્ચ સેઝ દેટ ઇફ સમથિંગ ઇઝ ડન વિથ અ સેન્સ ઓફ કન્ટેન્ટમેન્ટ, એક સંતોષ ભાવ સાથે તમે જ્યારે આગળ વધો છો અને કંઈક કરો છો તો તમારી ક્રિએટિવિટી ડબલ થાય છે અને તમે સારું રિઝલ્ટ મેળવી શકશો. તો બીજો મિસકન્સેપ્શન એ છે, આપણને એમ થાય કે જ્યારે સેન્સ ઓફ કન્ટેન્ટમેન્ટ હોય, જ્યારે એક સંતોષ ભાવ હોય તો પછી કંઈ કરવાની ચા જ રહેતી નથી. બટ એવું નથી. વેન યુ હેવ ધીસ સેન્સ ઓફ કન્ટેન્ટમેન્ટ, એક સેટિસ્ફેક્શન છે, એની સાથે તમે આગળ વધો છો તો જે અનનેસેસરી વસ્તુ છે ને એ કરવાની ચાહ નથી રહેતી, એ કરવાની જરૂર નથી લાગતી. ઇનફેક્ટ સમથિંગ ઇઝ ડન વિથ ધ ફૂલ ફોકસ, તમે લક્ષ્ય તરફ આગળ વધશો વિથ સેન્સ ઓફ કન્ટેન્ટમેન્ટ, તો તમારી ક્રિએટિવિટી ઇમ્પ્રૂવ થશે, પ્રોડક્ટિવિટી વધશે એન્ડ યુ વિલ સી યોર સેલ્ફ દેટ યુ આર એન્જોયિંગ ડુઈંગ ઇટ.